હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સના 8 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે એસિમ્પ્ટોટ્સની ડેફિનેશન જોઈ હતી કે એસિમ્પ્ટોટ્સ એટલે શું, પછી ટાઇપ્સ ઓફ એસિમ્પ્ટોટ્સ જોયા હતા, અને પછી આપણે શું જોયું હતું કે એમાં જે ફર્સ્ટ પાર્ટ હતો એસિમ્પ્ટોટના, જે ફર્સ્ટ ટાઇપ હતો એસિમ્પ્ટોટ્સ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ, એમાંથી એક્સ એક્સિસ અને વાય એક્સિસ ની જે ડેફિનેશન જોઈ હતી એના 3-4 એક્ઝામ્પલ પણ જોયા હતા. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે એસિમ્પ્ટોટ્સ ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ વિશે માહિતી મેળવવાની છે કે ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ એટલે શું, એના જે એક્ઝામ્પલ હોય છે બે મેથડથી ગણવાના આવે છે, એક લોંગ મેથડ છે, એક શોર્ટ મેથડ છે, અને એના રૂટ્સ માટેની કન્ડિશન આવે છે. હું પણ તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું, તો વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો કે ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ તો ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ એટલે મેં તમને શું કીધું હતું કે એ ન તો પેરેલલ ટુ x એક્સિસ હોય કે ન તો પેરેલલ ટુ y એક્સિસ હોય. એ કેવી રીતનું હશે? ઇન્ક્લાઇન્ડ હશે. શું હશે? સૌપ્રથમ ટોપિક તો આમાં શું લખીએ? એસિમ્પ્ટોટ્સ કેવો હોય છે? ઇન્ક્લાઇન્ડ. પછી કોના ઉપર ડિપેન્ડ્સ હોય? ડિપેન્ડ્સ ઓન degree of higher degree of term, higher power of term, higher અહીંયા મેં ટર્મ યુઝ કરી છે. ટર્મ એટલે આખા પદની જે હાયર પાવર હોય, આવી રીતનું મેં લખ્યું હોય 2x² y² + 3x² y² = 0. આમાં હું એમ કહું કે x² ની હાયર ટર્મ કેટલી છે? અહીંયા હું x³ લઈ લઉં. x ની હાયર ટર્મ હાયર પાવર કેટલી છે? તો x ની હાયર પાવર કેટલી થશે? 3. y ની હાયર પાવર કેટલી થશે? અહીંયા 2 છે, અહીંયા 2 છે, એટલે y ની હાયર પાવર કેટલી થશે? 2. આ મેં પર્ટિક્યુલર x ને પર્ટિક્યુલર y ની કરી, પણ અહીંયા મારે કર્વ ની હાયર પાવર મેળવવી છે. કોની વાત કરી છે? આ ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ માટે મારે કોના ઉપર ડિપેન્ડ છે? હાયર પાવર ઓફ ટર્મ. ટર્મ એટલે આમાં જે વધારે જે ચલની મહત્તમ ઘાત હોય એનો મારે સરવાળો કરવાનો. અહીંયા x ચલ છે, અહીંયા y ચલ છે. અહીંયા x ની 3 ઘાત છે, y ની કેટલી ઘાત છે? 2. તો અહીંયા કર્વની ડિગ્રી કેટલી થશે? કર્વનો પાવર કેટલો થશે? 5. ઓકે, તો વ્યવસ્થિત રીતે ટર્મ વર્ડ યુઝ કર્યો છે તેનું એમાં તો વ્યવસ્થિત ધ્યાન આપજો. ડિપેન્ડ્સ ઓન હાયર પાવર ઓફ ટર્મ. પછી number of asymptotes કોના બરાબર હોય? number of power of higher term. જેટલા હાયર પાવર હોય એટલા એને એસિમ્પ્ટોટ્સ મળે. ઓકે, તો આ ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ માં આટલું વસ્તુ યાદ રાખવાનું છે. ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ એટલે શું? એકવાર એનો આપણે ફરીથી ગ્રાફ જોઈ લઈએ કે ન તો એ પેરેલલ ટુ x એક્સિસ હોય, ન તો પેરેલલ ટુ y એક્સિસ હોય. આ x એક્સિસ છે, આ y એક્સિસ છે. કોઈ મને કર્વ આવી રીતના આપ્યો છે, તો આ જે હશે એ શું હશે? એનો ઓબ્લિક એસિમ્પ્ટોટ્સ કહેવાય છે. અને કોઈ એક કર્વ માટે એક જ એસિમ્પ્ટોટ્સ મળે એવું જરૂરી નથી. આ મેં આગળનો કર્વ લખ્યો તો એમાં ટોટલ કેટલા મળતા હતા? મને 5 એસિમ્પ્ટોટ્સ મળતા હશે કે 4 મળતા હોય. જેટલા મળતા હોય તે એસિમ્પ્ટોટ્સ લખાશે કેવી રીતે? y m1x + c1, y m2x + c2. માની લો n પાવર છે. કેટલો પાવર છે? n. તો આને ટોટલ કેટલા એસિમ્પ્ટોટ્સ મળશે? ડિગ્રી આપેલ કર્વની ડિગ્રી કેટલી છે? n. માની લો આપેલ કર્વની ડિગ્રી કેટલી છે? n.
તો એની ડિગ્રી એના ટોટલ એસિમ્પટોટ્સ કેટલા મળશે y mn x cn તો અહીંયા x તો તમારી પાસે હશે તે y પણ હશે પણ તમારે મેળવવાનું શું હશે m1 c1 m2 c2 mn cn તો આ મને કેવી રીતે મળે કોઈ એક કર્વ આપ્યો છે એના માટે મને m1 c1 કેવી રીતે મળે m2 c2 કેવી રીતે મળે કે પછી જેટલા તમને ટર્મ આપ્યા છે એ કેવી રીતે મળે તો હવે ઓબ્લિક એસિમ્પટોટ્સ મેળવવાના બે મેથડ છે એક મેથડ લોંગ મેથડ છે અને એક મેથડ શોર્ટ મેથડ છે તો આપણે અત્યારે બે ડિસ્કસ કરશું એક્ઝામમાં તમને એમને કીધું હોય કે આ લોંગ મેથડ થી ગણો અથવા તો શોર્ટ મેથડ થી ગણો તમને એમ કીધું હોય ફાઇન્ડ ધ એસિમ્પટોટ ઓફ ધી ગિવન કર્વ તો તમારે આ જે લોંગ મેથડ છે એ રીતે પણ ગણી શકો અને શોર્ટ મેથડ છે એ રીતે પણ ગણી શકો પણ હું અત્યારે જે લોંગ મેથડ જે મેથડ 1 છે લોંગ મેથડ છે એના હું તમને પહેલા વર્કિંગ રૂલ લખાવું એનો એક એક્ઝામ્પલ ગણાવું પછી શોર્ટ મેથડ નો વર્કિંગ રૂલ લખાવીશ અને એનો એક એક્ઝામ્પલ ગણાવીશ આ વિડિયો લેક્ચર દરમિયાન આપણે લોંગ મેથડ ની વર્કિંગ પ્રોસિજર એટલે કે વર્કિંગ રૂલ લખશું વર્કિંગ રૂલ તમને હું લખાવીશ એનો એક એક્ઝામ્પલ ગણાવીશ પછી શોર્ટ મેથડ નો વર્કિંગ રૂલ લખાવીશ એનો એક એક્ઝામ્પલ ગણાવીશ અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર ઓબ્લિક એસિમ્પટોટ્સ ના એક્ઝામ્પલ તે ગણશું એમાં પણ હજી એક બે ટાઈપ રહી જાય છે એવું તમને અત્યારે હું ડિસ્કસ કરીશ આ જે વર્કિંગ રૂલ અત્યારે આવે છે એમાં તે હું તમને ડિસ્કસ કરાવી દઈશ ઓકે તો મેથડ 1 લઈ લઈએ સૌપ્રથમ શું લઈએ મેથડ 1 વર્કિંગ રૂલ જોઈએ આપણે તેના વર્કિંગ રૂલ ઓકે સૌપ્રથમ વર્કિંગ રૂલ જોઈએ આપણે એનો સૌપ્રથમ તો એ જ કરવાનું રહેશે simplify function x, y equal to 0 where degree of curve is n કર્વ ની ડિગ્રી આમાં આપણે ટર્મ જ આવે છે બધું જ આવે છે ચાલો કર્વ ની ડિગ્રી કેટલી છે n કર્વ ની ડિગ્રી કેટલી હશે n બીજું જોઈએ આગળ આપણે ઓકે બીજું ટર્મ તરત શું લઈ લેવાનું જેવું સિમ્પ્લિફાય થઈ જાય તરત શું કહી દેવાનું પુટ y equal to mx plus c આ જે ફંક્શન જે f of x, y છે એ હવે શું થઈ જશે ફંક્શનમાં x ના x આમનામ રહી જશે પણ y ની જગ્યાએ શું લખી નાખવાનું છે mx plus c equal to શું મળશે મને 0 એટલે હવે આ ફંક્શન ની અંદર શું મળશે મને y વાળી ટર્મ બધી શું થઈ જશે દૂર થઈ જશે માત્ર ને માત્ર શું વચ્ચે x વાળું ટર્મ વચ્ચે અને ક્યાંક શું આવશે m ખ્યાલ આવે છે ફંક્શન પહેલા f of x, y નું હતું પછી y ની જગ્યાએ mx plus c મૂકી દીધું એટલે આખું ટર્મ કોનું થઈ ગયું x નું શું આવશે સાથે સાથે m અને c પછીનો પોઈન્ટ લ્યો ત્રીજો પોઈન્ટ find coefficient of x ની n ઘાત x ની n minus 1 ઘાત x ની n minus 2 ઘાત હવે આની મે ડિગ્રી કેટલી લીધી છે n તો આમાં x ની મહત્તમ ઘાત કેટલી આવતી હશે n તો તમારે x ની n ઘાત વાળો તમારે આની મે ડિગ્રી 2 લીધી હોત તો મહત્તમ ઘાત કેટલી આવી હોત x ની 2 ઘાત તો તમારે x ની 2 ઘાત નો પછી આને શું આવશે 2 - 1 એટલે x ની 1 ઘાત નો આ શું થઈ જશે 2 - 2 એટલે આ શું થઈ જશે અચળ પદ માની લો અહીંયા ડિગ્રી કેટલી મળશે મને 4 માની લો ડિગ્રી કેટલી આપી છે 4 તો મારે શું મેળવવાનું x ની 4 ઘાત નો કોએફિશિયન્ટ find coefficient of x ની 4 ઘાત x ની n - 1 એટલે 4 - 1 એટલે x ની 3 ઘાત 4 - 2 એટલે x ની 1 ઘાત એવો ક્યાં સુધી આવશે x ની 0 ઘાત એટલે અચળ પદ સુધી find the coefficient of x ની n ઘાત x ની n - 1 ઘાત x ની n - 2 and name them એને શું આપવાના છે મારે નામ
n નેમ તેમ x ની n ઘાતની આગળ જે કોફિશિયન્ટ હશે એ શેના સ્વરૂપમાં હશે m ના સ્વરૂપમાં કોફિશિયન્ટ હવે આ ફંક્શનમાં માત્ર ને માત્ર શું છે x m અને c હવે x આમાંથી મેં x ની n ઘાત શું લઈ લીધી મેં સામાન્ય તો કોફિશિયન્ટમાં શું વધ્યું હોય એને હું નામ આપું છું શું નામ આપું છું 5 ની n ઘાત કોનું ફંક્શન હશે હવે માત્ર ને માત્ર m કેમ કે x ની n ઘાત શું આવી ગયું હશે સામાન્ય એવી જ રીતે આના x ની n 1 ના કોફિશિયન્ટ ને શું નામ આપવાનું 5 ની n 1 into m પછી આનું 5 ની n 2 into m so on કેવી રીતના રિસ્પેક્ટિવલી એનો મતલબ શું છે કે x ની n ઘાત x ની n 1 ઘાત x ની n 2 ના જે કોફિશિયન્ટ હોય એને શું નામ આપો અહીંયા માની લો કર્વની ઘાત મહત્તમ ઘાત કેટલી છે 3 તો અહીંયા શું આવશે 5 3m અહીંયા શું આવશે 5 2m અહીંયા શું આવશે માત્ર 5 અહીં પછી કઈ 2 અહીંયા આવશે ને એટલે અચળ પદ છે એટલે આ બે પદ તે મને મળશે ઓકે આ વ્યવસ્થિત ખબર પડી કે માને જે આ y mx c મૂકવાનું એટલે ફંક્શન આવી રીતનું થઈ જશે પછી x ની n ઘાત x ની n 1 x ની n 2 હું શું કાઢું આમાંથી સામાન્ય કાઢીને એના જે કોફિશિયન્ટ આપ્યા હોય એને આવી રીતના નામ આપી દીધા ઓકે પછી ફોર્થ સ્ટેપ શું છે ઇક્વેટ 0 2 કોને જે મહત્તમ ઘાત વાળો કોફિશિયન્ટ હોય મહત્તમ ઘાત વાળાને આરે જે કોફિશિયન્ટ હોય એને શું કહેવાનું ઇક્વેટ 0 to 5n m 5n m equal to શું કરવાનું 0 and solve it for m હવે આ 5n m હશે એટલે માત્ર ને માત્ર ફંક્શન શેનું હશે m નું અંદર શું હશે m મળે ટર્મ હશે એના ઇક્વલ ટુ 0 કઈ મારે એમાંથી શું મેળવી નાખવાનું m હવે ઈ m ની વેલ્યુ કેવી હશે વ્યવસ્થિત ધ્યાન રાખજો જો હું આને હું બ્લેક માર્કર થી લખું છું અહીંથી એક બીજો ટાઈપ પડી શકે છે અહીંયા સોલ્વ એટલે એનો ઉકેલ મેળવો ઈ કેવા મળશે મને m m1 મળી શકે m2 મળી શકે m3 ડિગ્રી કેટલી છે એની n તો ટોટલ કેટલા મળે મને n તમે ધોરણ 10 માં જોયું હતું કે દ્વિઘાત સમીકરણ હોય તેને ઉકેલ કેટલા મળે મને 2 ત્રિઘાત હોય તો 3 ચતુર્ઘાત હોય તો કેટલા મળે 4 અહીં ડિગ્રી કેટલી છે એની n તો ટોટલ m કેટલા મળશે મને n 1 2 3 એટલે m ટોટલ કેટલા મળશે મને n m હવે આ બધા m ની વેલ્યુ અલગ હોવી જોઈએ which all are distinct એનો મતલબ હું કે ડિફરન્ટ એક પણ વેલ્યુ સમાન હોવી જોઈએ નહીં આ 5 હોય તો આ 5 હોવી જોઈએ નહીં બધી કિંમત કેવી હોવી જોઈએ એની અલગ આ 1 હોય ઓલી 4 હોવી જોઈએ બીજી 3 હોવી જોઈએ એક -5 હોવી જોઈએ એક પણ વેલ્યુ સમાન હોવી જોઈએ નહીં જો સમાન આવે તો આ મેથડ પછી અહીંયા સુધી લાગુ પડે અહીંયાથી આગળ બીજી અહીંથી પછી આગળ લાગુ પડશે નહીં એની પછી જે લાગુ પડે છે એ છે તમારી ઇન્સ્પેક્શન મેથડ એ મેથડનું નામ છે ઇન્સ્પેક્શન મેથડ એ આપણે આગળ જોશું અત્યારે આપણે આના બે ભાગ પડવા કરતા અત્યારે આપણે આટલું રાખીએ કે અત્યારે આપણે જે આ વર્કિંગ રૂલ આના જોઈએ છે એમાં એમ બધા કેવા મળવાના છે મને અલગ બધા એમની વેલ્યુ કેવી આવશે અલગ ઓકે ફિફ્થ રૂલ જોઈએ આપણે હવે આગળ આ 5 ની n ઘાત m ને મે 0 કહીને શેના માટે સોલ્વ કર્યું m માટે પાંચમું શું કહેવાનું આ 5 ની n ઘાત m હતું હવે એનાથી એક સેકન્ડ હાયર ઓર્ડર એટલે આનાથી એક નીચી ઘાતની હાયર ઓર્ડર લેવાનું ઇક્વેટ 5 ની n - 1 m = 0 and solve it for હવે આને કોના માટે સોલ્વ કરવાનું c માટે solve it for c
solve it for c. આ ચાર ઘાત વાળો માની લો તમને કરોડની ચાર ઘાત આપી હોય તો ચાર ઘાત વાળોનો જે કોફિશિયન્ટ હોય એના બરાબર 0 કહેવાનું, એમાંથી શું સોલ્વ કરવાનું, m મેળવવાનું. એનાથી એક ઘાત ઓછા વાળાનો કોફિશિયન્ટ હોય, x ની 3 ઘાત વાળાનો કોફિશિયન્ટ હોય તો અહીંયા 3 ઘાત વાળો છે એના ઇક્વલ ટુ 0 કે એને કોના માટે સોલ્વ કરવાનું, c માટે. હવે આ c હશે એ કોનું ફંક્શન હશે તો કે c ને તમે સોલ્વ કરશો એટલે તમને c કોનું ફંક્શન મળશે, c મળશે તમને m નું તે ફંક્શન. એને તમે કાક અલગ નામ આપી દો, c શું હશે, g of m. હવે c g of m તમને m ની m વાળું એક પદ મળ્યું. હવે તમને જેટલા m મળ્યા હોય એટલા માટે તમારે શું મેળવવાના, c 4m1 શું મળશે, c1 બરાબર g of m1 4m2, c2 શું મળશે, g of m2 and so on ક્યાં સુધી હશે 4mn. cn કેટલા મળશે, g of mn. ઓકે, તમારે અમે આ શરૂઆત કરી ત્યારે તમને કીધું તો મારે શું મેળવવાનું છે, m1 અને c1, m2 અને c2, m3 અને c3. n ડિગ્રીની ટર્મ કેટલી આપી છે n, તો મારે ક્યાં સુધી મેળવવાનું, mn અને cn. તો મને અહીંયા જેટલા m મળ્યા હતા એને રિસ્પેક્ટિવલી એટલા c મને અહીંયા મળી ગયા. હવે એનો લાસ્ટ સ્ટેપ શું થશે, 6 રાઇટ એસિમ્પટોટ્સ એઝ. હવે 4 આની ડિગ્રી 4 હોય તો મને m1 કેટલા મળે, 4, m1 m2 m3 ને m4. તો c1 એ કેટલા મળે, c1 c2 c3 અને c4. રાઇટ એસિમ્પટોટ્સ એઝ y is equal to m1x plus c1, y is equal to m2x plus c2. કેટલા મળશે, y is equal to mnx plus cn. આ હતી વર્કિંગ પ્રોસીજર ઓફ ઓબ્લિક એસિમ્પટોટ્સ. એમાંથી જે લોંગ મેથડ હતી એનામાં લોંગ મેથડમાં શું કરવાનું, સિમ્પ્લિફાય કરવાનું, y બરાબર mx c મૂકી દેવાનું, x ની n ઘાત x ની n - 1 એ બધાના કોફિશિયન્ટ મેળવવાના, એના કોફિશિયન્ટને આ રીતના નામ આપી દેવાના. હાયર પાવર ઓફ જે x ની n ઘાત હોય એના બરાબર તમારે શું કહી દેવાનું, 0. એને કોના બરાબર સોલ્વ કરવાનું, m માટે સોલ્વ કરવાનું. જેટલી પાવરની ટર્મ હશે એટલા તમને m મળશે, બરોબર. પછીનું જે એનાથી સેકન્ડ હાયર ટર્મ હશે, સેકન્ડ હાયર ટર્મ ઓફ x ની n ઘાત હશે, એમાંથી તમારે શું મેળવવાનું રહેશે, c મેળવવાનું હશે. માની લો આમાં એક c વાળું પદ છે એમાં m આવતું નથી તો તમારે શું મેળવવાનું, 5 ની n - 2 * m. એને શું કહેવાનું, 0. એને કોના બરાબર સોલ્વ કરવાનું, c માટે. હજી 5 ની n - 2 આમાં n સુધીના પદ છે તો n સુધીના પદ આવી શકે. 5 ની n - 2 m માં પણ c આવે છે પણ એમાં m આવતો નથી. m આવતો હોય તો તમે આ કિંમત મૂકીને c1 c2 c3 મેળવશો, પણ માની લો m જ આવતો નથી તો તમારે શું મેળવવાનું, 5 ની n - 1 * m. ઓકે, તો આ એનું હતું વર્કિંગ પ્રોસીજર. પછી c મળશે, c1 ઉપરથી m1 માટે c1 મળશે, m2 માટે c2 મળશે ને તમારે ફાઇનલ એસિમ્પટોટ્સ કેવી રીતે લખવાના રહેશે આટલા. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જેટલા કર્વની જેટલી ડિગ્રી હોય એટલા મને એસિમ્પટોટ્સ મળશે. ઓકે, તો હવે હું એક આનો એક્ઝામ્પલ લઈ લઉં. આ વર્કિંગ રૂલ ખૂબ જ અગત્યના છે, વ્યવસ્થિત લખી નાખજો. હવે આનો એક હું એક્ઝામ્પલ લઈ લઉં. વ્યવસ્થિત ધ્યાન રાખજો, થોડો એક્ઝામ્પલ લેન્ધી થશે. એક્ઝામ્પલ છે x³ + 2x² y - xy² - 2y³ + x² - y² - 3 બરાબર 0. હવે આમાં ઉપર એમ કીધું હોય કે ફાઇન્ડ ધ એસિમ્પટોટ પેરેલલ ટુ કોઓર્ડિનેટ એક્સિસ. તો આમાં તમારે આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જે રીતે મેથડ ગણી હતી એવી રીતે તમારે પેરેલલ એસિમ્પટોટ્સ પેરેલલ ટુ x એક્સિસ મેળવી નાખવાના અને એસિમ્પટોટ્સ પેરેલલ ટુ
y એક્સિસ મેળવી નાખવાનું પણ આમાં માત્ર ને માત્ર શું કીધું છે ઉપર find the asymptotes of the given curve એટલે હવે તમારે આને કઈ રીતે મેળવવાના સોલ્યુશન સૌપ્રથમ શું કરવાનું સિમ્પ્લિફાય કરવાનું હવે f of x, y = 0 હોવું જોઈએ f of x, y = 0 છે એટલે આમાં કઈ સિમ્પ્લિફિકેશન અત્યારે છે નહીં હવે સીધું શું કરવાનું 2 y બરાબર mx c રકમમાં તમને જ્યાં y બરાબર y ગળો ત્યાં y બરાબર શું મૂકી દેવાનું mx c હવે એક વસ્તુ ખાસ જોવો તો આમાં કર્વની હાયર પાવર કેટલી છે અહીંયા 3 છે અહીંયા કેટલી છે 2 ને 1 3 અહીંયા 2 ને 1 3 અને અહીંયા 3 તો આ આટલી હાયર પાવર થશે આ થશે x ની 2 ઘાત આ થશે x ની 2 ઘાત આ સેકન્ડ હાયર પાવર થશે અને આ કેવું થઈ જશે અચળ ઓકે તો આમાં મને y બરાબર કેટલા મૂકવાના છે mx c તેથી x³ ના x³ 2x² y ની જગ્યાએ mx c ઓછા x y ની જગ્યાએ mx c હોલ સ્ક્વેર માઈનસ 2 mx c હોલ ક્યુબ પ્લસ x² ઓછા mx c હોલ સ્ક્વેર માઈનસ 3 ઇક્વલ ટુ 0 હવે આમાંથી આ સ્ક્વેર છે અને આ ક્યુબ છે એનું હું થોડું સાદું રૂપ આપી દઉં તેથી x³ વત્તા 2 આને અંદર મલ્ટીપ્લાય કરી નાખો એટલે 2 x * x² એટલે કેટલા થઈ જશે 2x³ m 2x³ m વત્તા 2cx² માઈનસ x આનું સાદું રૂપ આપો વર્ગ કરવાનો છે એટલે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ m² x² વત્તા 2mcx વત્તા c નો સ્ક્વેર 2mcx વત્તા c નો સ્ક્વેર માઈનસ 2 આની કેટલી ઘાત કરવાની છે મારે 3 તો 3 ઘાતનો નિયમ શું છે પહેલા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પહેલું પદ એમને બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન તો આપણે હું આમાં એમ કરું છું પહેલા પદનો ઘન કરું m નો ઘન c નો ઘન m નો ઘન x છે એટલે x નો ઘન વત્તા 3 પહેલા પદનો વર્ગ કરી નાખું m² x² બીજું પદ આમનામ લેવા દઉં વત્તા 3 પહેલું પદ આમનામ લેવા દઉં mx ને બીજા પદનો શું કરું વર્ગ વત્તા ત્રીજા પદનો શું કરું છું હું ઘન વત્તા કેટલું છે મારી પાસે x² માઈનસ આનું સાદું રૂપ આપો એટલે m² x² 2mcx વત્તા c નો સ્ક્વેર ઓછા 3 ઇક્વલ ટુ 0 હવે આમાંથી તમારે સીધું x ની હાયર પાવર કેટલી છે આમાં જુઓ તો x ની હાયર પાવર 3 છે તો આમાં જ્યાં x ની 3 ઘાત આવતી હોય મારે શું કાઢી લેવાનું ડાયરેક્ટ સામાન્ય તો જુઓ વ્યવસ્થિત ધ્યાન રાખજો હું x ની 3 ઘાત જ્યાં આવે છે ત્યાંથી x ની 3 ઘાત હું શું કાઢું છું કોમન ઓકે ચાલો આ x ની 3 ઘાત આવે છે કોમન નીકળી ગયા કેટલા વધ્યા મારી પાસે 1 વચ્ચે નિશાની છે નીચે વત્તા x ની ઘન આવે છે ઓકે હા તો અહીં શું લખી નાખું +2m આમાં x ની 3 ઘાત આવતી નથી અહીંયા x ની 2 ઘાત છે x ની 1 ઘાત ક્યાં છે બહાર ગુણાકારમાં અંદર ગુણાશે એટલે x ની 3 ઘાત થશે ને x ની 3 ઘાત મેં બહાર સામાન્ય કાઢ્યા છે એટલે નિશાની શેની છે માઈનસ x નો ક્યુબ સામાન્ય નીકળી ગયો એટલે અહીં કેટલા આવશે m² ઓકે પછી અહીંયા x નો વર્ગ થશે આવશે નહીં અહીંયા x નો ઘન છે પણ માઈનસ નિશાની ગુણાકારમાં બહાર કેટલા છે -2m³ પછી આ x² વાળું પદ છે આમાંથી આ x² વાળું પદ છે આમાં ક્યાં x ઘન વાળું પદ આવશે નહીં એટલે આ પદ અહીં શું થઈ ગયું પૂરું હવે હું શું કોમન કાઢું છું x નો સ્ક્વેર કોમન કાઢું છું x નો ઘન સામાન્ય નીકળી ગયો હવે શું કાઢું x નો સ્ક્વેર તો આમાંથી તો આ બે પદમાંથી સામાન્ય નીકળી ગયું x ના સ્ક્વેર આમાં છે તો કે આમાંથી શું સામાન્ય નીકળશે
2c આમાંથી 2c સામાન્ય નીકળી ગયું આમાંથી x આ નીકળી ગયેલું છે આ x છે અને અહીંયા બહાર x છે x x કેટલા થશે x નો સ્ક્વેર એમે શું સામાન્ય કાઢ્યો છે x નો સ્ક્વેર પાઈ નિશાની કેવી છે માઈનસ કેટલા વચ્ચે 2mc માઈનસ 2mc ઓકે પછી શું આવશે આગળ x ના સ્ક્વેર વાળો આ પદ છે અહીંયા x ના સ્ક્વેર વાળો અંદર ગુણાશે એટલે -2 તેરી -6 2 તેરી 6 x સ્ક્વેર સામાન્ય નીકળી ગયા m સ્ક્વેર c વધ્યું અહીંયા 6 m સ્ક્વેર c પછી આમાં x સ્ક્વેર વાળું નીકળી ગયું આમાં નથી આ x સ્ક્વેર વાળું પદ અહીંયા છે નીકળી ગયું વત્તા કેટલા વધ્યા અહીંયા 1 વત્તા 1 નીકળ્યા આમાંથી x સ્ક્વેર વાળું નીકળી જશે એટલે m નો સ્ક્વેર x ના ઘન વાળું નીકળી ગયું x ના વર્ગ વાળું નીકળી ગયું હવે કોનું કાઢવાનું વત્તા x વાળું પદ આપણે સામાન્ય કાઢી લઈએ x વાળું પદ આમાં સામાન્ય નીકળશે આવડું આ તો અહીં શું થશે આમાં નહીં આવે આમાં આવશે એટલે થશે -c નો સ્ક્વેર આમાંથી આવશે -2 તેરી 6 mc -2 તેરી 6 mc સ્ક્વેર x સામાન્ય નીકળી ગયો ઓકે આમાંથી નહીં નીકળે આમાંથી નીકળશે નિશાની કેવી છે 2mc ઓકે ને વૈજ્યું કયું હવે બધા અચળ પદ જે વૈજ્યા છે એ અચળ પદ હું લખી નાખું ઓકે આમાંથી એક અચળ પદ આવશે નહીં x સાથે c સ્ક્વેર આવ્યો મેં લીધો છે આમાંથી એક અચળ પદ આવશે નહીં આમાંથી અચળ પદ આવશે તો કે આ -2 ગુણ્યા c નો ઘન એટલે -2c નો ઘન પછી આમાંથી આવશે -c નો સ્ક્વેર -3 = 0 અમે આખું સાદું રૂપ આપી દીધું કે x ની ઓલામાં મેં n વર્કિંગ રૂલમાં મેં શું કીધું છે કે x ની કેટલી ઘાત છે n ત્યાં હાયર પાવર મેં કેટલી લીધી હતી n આમાં હાયર પાવર કેટલી મળે છે મને 2 ને 3 એટલે મેં કેટલા મેળવ્યા અમે 3 મેળવ્યા મને બરોબર અહીંનો કોએફિશિયન્ટ મળ્યો આને મારે શું નામ આપવાનું 5 ની 3 ઘાત 53m આને શું નામ આપવાનું 52m આને શું આપવાનું 51m ને આ તો મારું કેવું છે અચળ પદ ઓકે તો હવે મારે આને ઇક્વલ ટુ શું કહેવાનું છે નેક્સ્ટ વર્કિંગ રૂલ જો ઇક્વેટ 53m = 0 and solve it for m આના બરાબર હું 0 કહું જેમાંથી મારે શું વેલ્યુ લેવાના છે m આના બરાબર 0 કેવો જરા કરો 1 + 2m -m સ્ક્વેર -m સ્ક્વેર -2m³ = 0 ઓકે આને મે m માટે સોલ્વ કરવાનું છે અને આને મારે કોના માટે સોલ્વ કરવાનું છે c માટે ઓકે તો હવે આમાંથી હું શું સામાન્ય કાઢીશ સૌપ્રથમ જો તો હાયર પાવર વાળું માઈનસ છે તો હું આમાંથી બધામાંથી માઈનસ નિશાની કોમન કાઢીને 0 ના છેદમાં જવા દો કે પદ કેવો થઈ જશે ધન હશે બધા ઋણ થઈ જશે અને ઋણ હશે કેવા થઈ જશે બધા ધન તેથી 2m³ + m² - 2m - 1 = 0 બધામાંથી મેં કેટલા સામાન્ય કાઢી લીધા માઈનસ ક્યાં જવા દીધા 0 ના છેદમાં હવે આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે m નો સ્ક્વેર અહીંયા કેટલા વધ્યા 2m + 1 આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે -1 કેટલા વધ્યા 2m + 1 = 0 આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે 2m + 1 સામાન્ય નીકળ્યા અહીંથી શું આવશે m² - 1 = 0 આના બરાબર 0 કહેવાનું આના બરાબર 0 કહેવાનું 2m - 1 બરાબર 0 and m² - 1 = 0 હવે અહીંથી તમને 2m બરાબર કેટલા મળશે 1
તેથી m બરાબર કેટલા મળ્યા 1/2 અહીંથી m - 1 થશે અને m + 1 બરાબર 0 તેથી m બરાબર કેટલા મળશે અહીંથી 1 1 અને m બરાબર બીજા કેટલા મળશે -1 તો આની ડિગ્રી કેટલી હતી 3 m કેટલા મળ્યા મને 1/2 + 1 અને -1 આને m1 કયો આને m2 કયો અને આને m3 કયો કોઈને તમે એક ટૂંકમાં તમારે ગમે એને ગમે નામ આપી દેવાના આના માટે c મેળવવાનું પછી આના માટે c મેળવવાનું અને આના માટે c મેળવવાનું ઓકે તો હવે આપણે જોઈએ c માટે ઉકેલ મેળવીએ તો વ્યવસ્થિત ધ્યાન રાખજો હું અહીંયા સુધીનો ભાગ ઇરેઝ કરી નાખું છું હવે મારે એનાથી જે સેકન્ડ હાયર ટર્મ હતી એના ઇક્વલ ટુ શું કરવાનું 0 સેકન્ડ હાયર કોએફિશિયન્ટ હતો એના માટે એના ઇક્વલ મારે શું કરવાનું 0 0 કર્યા પછી એમાંથી એને મારે કોના માટે સોલ્વ કરવાનું હતું c માટે આની હાયર ટર્મ કેટલી છે 3 સેકન્ડ હાયર ટર્મ કેટલી થશે તો 2 એનો કોએફિશિયન્ટ આ છે એને મારે કહેવાનું છે 5 to m 5 to m કેટલું થશે મારી પાસે 5 to m એના ઇક્વલ ટુ મારે શું કહેવાનું છે 0 પહેલા તો સૌપ્રથમ હું લખી નાખું 5 to m મને શું મળ્યું 2c - 2mc - 6m2c + 1 - m2 5 to m equal to 0 equate 5 to m equal to 0 and solve it for c આના બરાબર 0 કયો તેથી 2c - 2mc - 6m2c + 1 - m2 equal to 0 આને કોના માટે સોલ્વ કરવાનું માટે c માટે તો પહેલા મારે c માટે સોલ્વ કરવું હોય તો પહેલા મારે c ને બધામાંથી જેમાંથી સામાન્ય નીકળતો એમાંથી કાઢવો પડે આમાંથી 2c નીકળે છે આમાંથી 2c નીકળે છે અને આમાંથી તે 2c નીકળશે 2c નીકળી ગયો 1 - m 1 - m -3m2 બરાબરની જમણી બાજુ આને જવા દો m2 માઈનસ છે આ બાજુ જશે તો પ્લસ થઈ જશે આ +1 છે આ બાજુ જશે તો આ બાજુ જશે તો કેવા થઈ જશે -1 કોને કરતા બનાવવાનો મારે આમાંથી c ને આને મારે સોલ્વ કોના માટે કરવું છે c માટે ઓકે તો હવે હું આ ઇરેઝ કરી નાખું છું અને મારે કોના માટે સોલ્વ કરવાનું છે c માટે તો હું કરતા કોને બનાવીશ આમાંથી c ને તો c ઇક્વલ ટુ થશે m² - 1 છેદમાં 2 છેદમાં 2 1 - m - 3m² 1m² - 1 આ મળી ગયું મને c કોનું ફંક્શન છે જોવો તો મેં તમને વર્કિંગ રૂલ લખાવ્યું છે એમાં c કોનું ફંક્શન મળે છે જોવો તો g of m ફંક્શન કોનું મળે છે m આમાં m સિવાય એકેય ટર્મ આવતી નથી ઓકે તો આ ફંક્શન કોનું મળ્યું મને m નું હવે મારે આ m ની કિંમત આમાં વારાફરતી વારા મૂકવાની એક મૂકો ત્યારે એક કેસ m1 મૂકો ત્યારે c1 કહેવાનું m2 મૂકો ત્યારે c2 કહેવાનું m3 મૂકો ત્યારે c3 કહેવાનું ઓકે તો હવે આપણે c મળી ગયા પછી હવે જોઈએ આપણે ઓકે સૌપ્રથમ પાર્ટ લઈ લઈએ m બરાબર મને કેટલા મળ્યા છે m1 બરાબર હું કેટલા લઉં 1 એના માટે હું શું મેળવી નાખું મને m કયા કયા મળ્યા છે યાદ રાખજો m1 બરાબર હું 1 લઉં છું m2 બરાબર -1 અને ત્રીજા m3 બરાબર શું લઉં છું મને કેટલા મળ્યા હતા 2m m બરાબર -1/2 ઓકે તો m બરાબર 1 ની કિંમત મૂકો જોઈ લો m બરાબર -1/2 છે ઓકે m બરાબર m3 બરાબર -1/2 હવે હું m બરાબર 1 માટે m બરાબર 1 માટે મેં કેટલા લીધા m1 તો અહીંયા શું લઈશું c1 ઇક્વલ ટુ m ની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે 1 તો અહીંયા ઉપર 1 નો વર્ગ કેટલો આવશે 1 નો વર્ગ -1 છેદમાં 2
1 1 3 એકનો વર્ગ. હવે આનો જવાબ બધા શું આવી જશે? 1 નો વર્ગ 1 1 એટલે શું આવી જશે? 0. તેથી પેલો એસિમ્પ્ટોટ શું? સૌપ્રથમ એસિમ્પ્ટોટ લખું છું આયા y m1x c1. y m1. m1 ની જગ્યાએ કેટલા મૂકી દેવાના મારે? 1. એટલે આ કેટલા વધ્યા? x. અને c1 કેટલા મળ્યા મને? 0. તેથી c1 0. y બરાબર x મળ્યા. હવે આને હું આવી રીતના લખી નાખીશ x આ પ્લસ y આ બાજુ આવ્યા તો માઈનસ y x માઈનસ y 0. આ મારો ફર્સ્ટ એસિમ્પ્ટોટ થયો y m 1 માટે. બીજો મેળવીએ આપણે m કેટલા લઈએ આપણે? m2 -1. તો c2 શું મળશે? -1 નો વર્ગ -1 2 1 માઈનસ કેટલા થઈ જશે? +1. અહીંયા મારે -1 મૂકવાના છે એટલે માઈનસ કેટલા થઈ જશે? +1 3 -1 નો વર્ગ. હવે અહીંયા પણ જોશો તો 1 નો વર્ગ તો કેટલો થવાનો છે? +1. એટલે અહીંયા પણ શું આવશે? 1 1 એટલે શું આવશે? 0. તો c2 પણ મને વિદ્યાર્થી મિત્રો શું મળે છે? 0. તો આનો એસિમ્પ્ટોટ શું થશે? y બરાબર m2x c2. ઓકે, તો y ના y m2 ની જગ્યાએ હવે કેટલા છે? -1. અહીંયા કેટલા હતા? 1. અહીંયા આવશે -1 એટલે અહીંયા કેટલા થઈ જશે? x c2 કેટલા થઈ જશે? 0. તો -x ને ક્યાં બાજુ લઈ લેવાના? આ બાજુ. તેથી x y 0. આ મને મળ્યો બીજો એસિમ્પ્ટોટ. ડિગ્રી પાવર એની 3 છે એટલે મને 3m મળશે. એને રિસ્પેક્ટિવ 3c મળશે અને એને રિસ્પેક્ટિવ 3 એસિમ્પ્ટોટ્સ મળશે. બે એસિમ્પ્ટોટ્સ મને મળી ગયા. ત્રીજો એસિમ્પ્ટોટ હું ફાઇન્ડ કરી લઉં. ઓકે, ત્રીજો એસિમ્પ્ટોટ શું મળશે મને આમાં? m બરાબર હું કેટલા લઈશ? m3 બરાબર -1/2. તો c3 એને અકોર્ડિંગ મળશે -1/2 નો સ્ક્વેર -1/2 1 -1/2 -3 -1/2 હોલ સ્ક્વેર. સાદું રૂપ આપો. અહીંયા સ્ક્વેર કરો એટલે થશે 1/4 -1 2 ના 2 1 +1/2 ઓછા ના ઓછા 3/2 નો વર્ગ કેટલો થશે? આવતો 4. ઓકે, આ વર્ગ છે માઈનસ છે વર્ગ થશે એટલે પ્લસ ના પ્લસ રહેશે. તો આ કેવું રહેશે? આગળ માઈનસ છે એટલે માઈનસ. સાદુરૂપ આપો અહીંયા 1 ના 1 -4 1 -4 એટલે -3/4 ગુણાકારમાં 2 2 એકા 2 2 ને 1 3 3/2 -3/4 આપો. જે આ સાદુરૂપ આમાં -3/4 આ 2 ના 2 આનો ગુણાકાર અહીંયા કરશો એટલે 4 તેરી 12 2 તેરી 6 4 તેરી 12 2 તેરી 6 12 માંથી 6 જશે એટલે કેટલા વધશે? અહીંયા 6 છેદમાં 2 ચોક 8 છેદમાં 4 દુ કેટલા થઈ જશે? 8. આમાં છેદ ઉડાડો તો 2 દુ 4 2 ચોક કેટલા છે? ઉડશે 4 2 ચોક 8. અહીંથી 4 4 ઉડી ગયા. જવાબમાં કેટલા આવ્યા? -3/6. અહીંથી વધ્યા -3 અહીંથી વધ્યા 6 છેદ ઉડાડો છે અહીંયા 3 દુ 6. તો c3 પણ કેટલો મળ્યો મને? -1/2. m3 કેટલો હતો? -1/2. c3 c ની અંદર એની કિંમત મૂકી એને અકોર્ડિંગ મને c3 પણ કેટલા મળ્યા? -1/2. તો હું ત્રીજો એસિમ્પ્ટોટ લખું છું અહીંયા. વ્યવસ્થિત ધ્યાન રાખજો. ત્રીજો એસિમ્પ્ટોટ લખું છું y m3x c3. y ના y m3 કેટલા મળ્યા મને? -1/2x. c3 પણ કેટલા મળ્યા મને? -1/2. બે ના છેદ સરખા છે. અહીં દશાલી લો એટલે કેટલા આવશે? 2y બરાબર -x -1. બંને બરાબરની આ બાજુ આવી જશે એટલે પ્રથમ આપણે x વાળો પદ લખીએ, પછી પ્લસ 2y આ -1 આ બાજુ આવ્યા તો +1 = 0. આ મળ્યો મને ફાઇનલ ત્રીજો એસિમ્પ્ટોટ. તો મને આનો હાયર પાવર કેટલો હતો? 3. એને અકોર્ડિંગ 3m મળ્યા, એને અકોર્ડિંગ 3c મળ્યા અને એની મદદથી મને શું મળ્યો? 3 એસિમ્પ્ટોટ.
ફરીથી હું આવડી આ લોંગ મેથડ ઝડપથી ડિસ્કસ કરી નાખું, કેમ કે હવે આ વિડિયો લેક્ચરમાં શોર્ટ મેથડ ડિસ્કસ થશે નહીં. ડિસ્કસ થશે તો એનો એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે ગણાશે નહીં. એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તે આપણે શોર્ટ મેથડ સૌપ્રથમ ડિસ્કસ કરશું, એની વર્કિંગ રૂલ લખશું અને એનો એક એક્ઝામ્પલ ગણશું અને બીજા એક્ઝામ્પલ આપણે શોર્ટ મેથડની રીત એ તે એમાં તે જોઈશું. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, અત્યારે હું લોંગ મેથડ જે હલાવું છું એની પછી જે શોર્ટ મેથડ હલાવીશ એમાં જે આ m આપણે સોલ્વ કરીએ છીએ એ m બધા કેવા હશે? ડિફરન્ટ હશે. એક પણ m ની વેલ્યુ પુનરાવર્તિત થતી હશે નહીં. m ની એક પણ કિંમત રિપીટ થતી હશે નહીં. અને જો m ની કિંમત રિપીટ થતી હોય તો આ રીતે પછી એમાં આગળ આપણે ભણી શકશું નહીં. એમાં એના માટે આપણે ઇન્સ્પેક્શન મેથડ આવશે એ ભણવાની રહેશે. તો એ આપણે જે આગળ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. સૌપ્રથમ હું તમને આનો પુનરાવર્તન કરાવી દઉં. લોંગ મેથડ એટલે શું? તો કે આમાં તમારે શું કરવાનું છે? હાયર પાવર ટર્મ હોય છે એના બરાબર સૌપ્રથમ y mx c લઈ લેવાનો. y mx c લઈ લીધા પછી x ની n ઘાત, x ની n 1 ઘાત, x ની n 2 એના બધાના શું મેળવવાના? કોએફિશિયન્ટ. 4 ઘાત વાળું પદ હોય તો x ની 4 ઘાત, x ની 3 ઘાત, x ની 2 ઘાત એના શું મેળવવાના? કોએફિશિયન્ટ. પછી x ની n ઘાત વાળો જે કોએફિશિયન્ટ હોય એને શું નામ આપવાનું? 5 ની n ઘાત 5n. n શેમાં આવશે? એમાં સફિક્સમાં 5nm. 3 ઘાત વાળું હોય તો શું આવશે? 5 3m. પેલું જે હાયર પાવર વાળું 5 મળ્યું હોય એને ઇક્વલ ટુ 0 કહેવાનું. એને ઇક્વલ ટુ તમે 0 કહેશો એટલે તમને શું મળશે? એમાંથી m. m ની વેલ્યુ તમારે ખાસ યાદ રાખવાની કે ઈ શું હોવા જોઈએ? બધા શું હોવા જોઈએ? ડિફરન્ટ હોવા જોઈએ. એક પણ સમાન આવતો હોવો જોઈએ નહીં. પછી સેકન્ડ હાયર ઓર્ડર ટર્મ હોય છે એના ઇક્વલ ટુ 0 પોઈન્ટ એને કોના માટે સોલ્વ કરવાનું? c માટે સોલ્વ કરવાનું. એને c માટે સોલ્વ કર્યા NSC માટે સોલ્વ કરવાનું અને એમાંથી જે m1 ની m ની જે તમને અલગ અલગ કિંમત મેળવી હોય એને તમારે c માં મૂકી અને જેટલા m મળ્યા હોય એટલા c મેળવવાના અને એને અકોર્ડિંગ તમારે એના એઝિમ્પટોન્સ મેળવી નાખવાના. ઓકે, તો શોર્ટ મેથડ હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તે ડિસ્કસ કરશું. આ વિડિયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.